સ્માર્ટ સિટીના અંતર્ગત રોડ રસ્તા અંદર સફાઈ કામ ચાલી રહ્યા છે, તેમાં નાબાલિગ છોકરા છોકરીઓ કામ કરતા જોવા મળ્યા. બાળકોનું ભાવિ ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. સ્માર્ટ સિટીના અંતર્ગત રોડ રસ્તા અંદર સફાઈ કામ ચાલી રહ્યું છે, તેમાં પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. એ કોન્ટ્રાક્ટના હિસાબે સ્માર્ટ સિટીના વહીવટતંત્ર અને નગરપાલિકા જે સ્માર્ટ પ્રોજેક્ટ કરી રહ્યા છે, તેમાં સફાઈના હિસાબે જે સફાઈ કરનાર ટેન્ડરવાળા મજૂર કર્મચારીમાં ધોરણ 10 અને 12ની ભણવાવાળી વિદ્યાર્થીઓ, નાબાલિગ છોકરીઓ અને છોકરાઓને સફાઈ માટે જોતરાવવામાં આવે છે. સફાઈ કામ માટે લઈ જવામાં આવે છે, કેમ કે જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં નાબાલિગ છોકરાઓ અને છોકરીઓને કામ કરાવવામાં આવે છે, ત્યારે તેમનું ભણતરનું શું અને અભ્યાસનું શું? જ્યારે અભ્યાસ કરવાના મેઇન મુદ્દે આવતા હોય ત્યારે પેટા કોન્ટ્રાક્ટ ગામડેથી નાબાલિગ છોકરીઓને અને છોકરાઓને લઈ આવે છે અને કેટલો પગાર આપવામાં આવે છે એ પણ કહેવામાં આવતું નથી. હવે લોકમાંગ ઉઠી છે, જે પ્રશ્ન નોકરી ક્યારે મળે એ ખબર નથી, પણ કામ અમુક સમય માટે મળે અને પૈસા મળે, ભણવાથી પૈસા ના મળે. પણ આમની જિંદગી બગાડવા માટે પેટા કોન્ટ્રાક્ટ ગામડેથી નાબાલિગ છોકરી અને છોકરાઓને ઘરેથી પકડી લાવે છે. હવે આ બાળકો ભાવિ અંધકારમય જોવા મળી રહ્યું છે. હવે જોવાનું રહ્યું તંત્ર ક્યારે જાગે છે. લોકમાંગ ઉઠવા જઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ધી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે. દાડતના કયું ભણે? 11માનું. તું કઈના ગામની? કયો ભણે છે તું? 12. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.